વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવના વિશેનો એક સવાલ લઈને આવી ગયા છે તમારા માટે. નાની વસ્તુ છે, અગત્યની છે, ધ્યાનમાં લેવા જેવી છે. તમને અત્યાર સુધી લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર આવે તેની સંભાવના તમે શોધી છે, બરાબર? તો એ બધાનો આન્સર તમને ખબર છે, 1/7 આવતો. હવે એની જગ્યાએ અલગ 52 રવિવાર આવે તો તેની સંભાવના કેટલી? 53 ની જગ્યાએ 52 આપે તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ ફરી જાય. ચાલો કઈ રીતે જોઈએ. આપણે ખબર છે 52 અઠવાડિયા આવે એક વર્ષમાં, એ તો ફાઇનલ જ છે. 52 સત્તા તો કે 364 અને એક દિવસ આપણો વધારાનો ટોટલ કેટલા થયા? 365. ઓકે, નો પ્રોબ્લેમ. હવે 52 સત્તા 364 માઈનસ બિન લીપ વર્ષ કીધું છે ને 365 કરો. આ એક દિવસ, એક વિડો, આ કોઈ પણ વાર હોઈ શકે. સમજ્યા? ચાલો એટલું ક્લિયર થયું તમારું. હવે 52 રવિવાર લાવવાના છે. આપણે ખબર છે દિવસો કેટલા છે? ટોટલ 364 થયા. 52 સત્તા 364. એનો મતલબ 52 રવિવાર તો હશે જ. 52 રવિવાર હશે જ. હવે એની સિવાયનો એક દિવસ આજે વધ્યો. આ જે દિવસ છે એ કોઈ પણ વાર હોઈ શકે. હવે ધારો કે આ વાર રવિવાર આવી છે તો કેટલા થઈ ગયા? 53 થઈ ગયા ને. તો આ જે વાર છે એ એનો મતલબ શું થયો? રવિવાર સિવાયનો કોઈ પણ વાર હોઈ શકે ને. રવિવાર સિવાયનો કોઈ પણ વાર હોઈ શકે. એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. કેટલા દિવસ વધ્યા? તો કે 6 દિવસ વધ્યા ને. 6 દિવસ. તો આપણા ઉદ્ભવતા પરિણામ કેટલા? તો કે 6 અને વાર છે એટલે 7. એટલે 6/7. તો આપણો આન્સર શું થાય? 6/7. 52 રવિવાર આવવાની સંભાવના કેટલી થાય? તો કે 6/7. ધ્યાનમાં રાખજો, અગત્યનો નાનો પોઈન્ટ છે. સમજ્યા?